અમદાવાદની કરી લઈએ। પરિણામ જાહેર થતા સામાન્ય પરિવારના તેજસ્વી તારલા ઝળહળી ઉઠ્યા। અનેક વિદ્યાર્થીઓએ સંઘર્ષ સાથે સિદ્ધિ મેળવી। ક્યાંક સિલાઈ કામ કરતી માતાની દીકરીએ મેળવ્યો A1 ગ્રેડ, તો ક્યાંક રિક્ષા ચલાવતા પિતાની દીકરીએ મેળવ્યો A1 ગ્રેડ। તો કોઈ IAS બની માતા પિતાનું સપનું પૂરું કરવા માંગે છે, તો કોઈ ડોક્ટર બની સમાજ સેવા કરવા માંગે છે। મારા 94% આવે છે। મારા પપ્પા ઓટો ડ્રાઈવર ચલાવે છે અને મારી મમ્મી હાઉસવાઈફ છે। આ તારો ગોલ શું છે? હવે મારે IAS ઓફિસર બનવાનો ગોલ છે, જે મારા મમ્મી પપ્પાનું સપનું છે હું પૂરું કરવા માંગુ છું। મારા મમ્મી પપ્પાનો બી મને ખૂબ સપોર્ટ છે। મારા HPK સ્કૂલના શિક્ષકગણનો બી ખૂબ મોટો સપોર્ટ છે। ધોરણ 10માં સારું પરિણામ આવતા સુરતના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે। ત્યારે 96% મેળવનાર એક વિદ્યાર્થીને ખૂબ ખુશી વ્યક્ત કરી સાથે CA બનવાનો નિર્ધાર પણ કર્યો। સમાજે અને દીકરીઓમાં ઉદાહરણ પર પૂરું પાડ્યું। પુત્રીના સારા પરિણામને લઈ વાલીઓમાં ખુશી। ધોરણ 10નું પરિણામ આવી ગયું છે અને બાળકોની કારકિર્દીની પહેલી સીડી કહેવાય ધોરણ 10। 10 પછી 12 અને ત્યારબાદ અલગ અલગ કોર્સ હોય છે। ત્યારે આજના રિઝલ્ટમાં એક દીકરી આપણી સાથે છે, આપણે એની સાથે વાત કરીશું। શું નામ બેટા? ચારમી ગુણા કેતનભાઈ। ચારમી, શું કહેશો? ધોરણ 10નું પરિણામ આવ્યું, શું પરિણામ આવ્યું? મારું પરિણામ આવ્યું છે 99.77 PR અને 96.50%। મહેનત ખૂબ કરી હતી, શિક્ષકોનો ખૂબ સપોર્ટ હતો, આશાદીપના ટ્રસ્ટી, સ્કૂલનો ખૂબ મહેનત અને દિવસ રાત મહેનત કરી હતી। આગળ મેં CA કરવાનો વિચાર કર્યો છે। બેન, શું કહેશો? સામાન્ય પરિવારમાંથી દીકરીના આટલું સારું પરિણામ અને આજે એનું પરિણામ જોઈને એટલી ખુશી થાય છે મા તરીકે કે જે મહેનત કરી છે ને આજે એનું પરિણામ ચોક્કસ મળ્યું છે। ધોરણ 10 બાળકો માટે સૌથી મહત્વનું પગલું છે। ત્યારે કહી શકાય છે કે આ દીકરી ભલે CA બનવાની વાત કરતી પણ રિઝલ્ટને લઈને ચોક્કસ ખુશીનો માહોલ છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। રાજ્યમાં ધોરણ 12ના પરિણામો જાહેર થતા ખુશીની લહેર ફેલાઈ। ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં 84.95% અને સામાન્ય પ્રવાહમાં 94.70% પરિણામ સાથે નર્મદા જિલ્લાએ ઉત્તમ પ્રદર્શન કર્યું। આ પરિણામમાં સૌથી પ્રેરણાદાયક વાત એ છે કે નવદુર્ગા હાઈસ્કૂલમાં ભણતી દીકરી કે જેનો પરિવાર દાબેલી અને વડાપાઉંની લારી ચલાવે છે, તેને 91.36% સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું અને ગરીબ પરિસ્થિતિ હોવા છતાં મોટી સિદ્ધિ હાંસલ કરી। રાજપીપળા અને ડેડિયાપાડામાં પણ વિદ્યાર્થીઓનું સારું પરિણામ નોંધાયું। રાજપીપળામાં 578 વિદ્યાર્થીઓમાંથી 496 વિદ્યાર્થીઓ, જ્યારે ડેડિયાપાડામાં 259માંથી 215 વિદ્યાર્થીઓ પાસ થયા। જ્યારે સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ બીજા, ત્રીજા અને ચોથા ક્રમે આવી શાળાનું નામ રોશન કર્યું। વિદ્યાર્થીઓ પોતાની આ સફળતાનો શ્રેય શિક્ષકો અને વાલીઓને આપ્યો। આપણી શાળામાંથી માછી વિશ્વા એ સમગ્ર નર્મદા જિલ્લામાં ગ્રુપ B માં 3જા ક્રમાંકે, માછી સ્મિત 4થા ક્રમાંકે તથા વસાવત સંજના એ સમગ્ર ગ્રુપ A માં જિલ્લામાં 8મા ક્રમે આવેલી છે। કે મારા આ જે બાળકો પરિણામ લઈને આવેલા છે તે વગર મોબાઈલ અડીએ અને વગર સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યા લોકો રિઝલ્ટ લાવેલા છે। તો દરેક વાલીશ્રીને નમ્ર વિનંતી છે કે આપ પણ તમારા બાળકોને કોઈ મોબાઈલને કે સોશિયલ મીડિયા યુઝ ના કરવા દો, જેથી એમનું પણ પરિણામ ખૂબ સારું આવે, જેથી એજ્યુકેશનમાં તે વધુ ધ્યાન આપી શકે। હું આગળ જઈને એન્જિનિયરિંગ લાઈન લેવા ઈચ્છું છું અને આટલા સારા ટકા અને આટલા સારા પ્રોગ્રેસ પાછળનો બધો શ્રેય મારા ટીચરો, મારા માતા પિતાને જાય છે। તેમને મને ખૂબ મહેનત કરાવી છે અને હું આ વર્ષે સફળ થઈ। આટલું વર્ષ બધા ટીચરો એ મને બહુ જ મહેનત કરાવી છે અને બહુ જ હેલ્પ કરી છે।